પોરબંદરની સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આંખ વિભાગમાં નેત્રમણીના માપ માટેનું એસ્કાન મશીન બંધ થયું હતું, ત્યારે હવે આ મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, તેમજ અન્ય 3 મશીનો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલના આંખ વિભાગમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓ આવતા હોય છે, તેમજ મોતિયાના ઓપરેશન પણ થતા હોય છે. મોતિયાના ઓપરેશન પૂર્વે દર્દીના નેત્રમણીના માપ માટેનું એસ્કાન મશીન બંધ થયું હતું, જેથી દર્દીઓને ફરજિયાત અન્ય હોસ્પિટલમાં નેત્રમણીના માપ માટે જવું પડતું હતું. ત્યારે હવે આંખ વિભાગમાં નેત્રમણીના માપ માટેનું એસ્કાન મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓને રાહત મળી છે. હું ડોક્ટર વિભૂતિ કોરિયા, ઓપ્થેલ્મોલોજી ડિપાર્ટમેન્ટ, GMERS મેડિકલ કોલેજ પોરબંદર. છેલ્લા અમારા ઘણા વર્ષોથી 3-4 વર્ષ જેવું થઈ ગયું, ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ એવા હતા કે જે પાયાના હતા, જે બગડી ગયેલા હાલતમાં હતા, અને અમારો અત્યારે GMERS મેડિકલ કોલેજ શરૂ થતાં ફરીથી પેશન્ટનો ફ્લો ખૂબ જ વધી ગયેલ છે, જેથી અહીંયાના સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા ડીન સર એ બધેની મહેનતથી અને અમને 4 જેવા ઇન્સ્ટ્રુમેન્ટ અત્યારે ફાળવવામાં આવ્યા છે, જેમાં એસ્કાન છે કે જે નેત્રમણીનું માપ લેવા માટે કામ લાગે છે, જેનો મોતિયાના ઓપરેશનમાં અગત્યનો રોલ છે. બીજું અલ્ટ્રાસોનિક ક્લીનર મશીન છે કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટ નાના જે આંખની સર્જરીમાં કામ લાગતા હોય એ ક્લીન કરવા માટેનું મશીન છે. ફ્લેશ ઓટોક્લેવ કે જે 2 ઓપરેશનની વચ્ચે ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટરીલાઇઝ કરવા હોય તાત્કાલિક ધોરણે, તો એના માટે ઉપયોગી થાય છે, એ પણ આવી ગયું છે. અને માઇનર ઓપરેશન માટે ઓટી લાઇટ પ્રોવાઈડ કરવામાં આવી છે. તો અમે આંખ વિભાગ તરફથી આ ડીન સર અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સરનો આભાર માનીએ છીએ, અને GMERS મેડિકલ કોલેજ આવતા જે આપણને પેશન્ટને બધો લાભ જે ખૂબ પ્રમાણમાં મળી રહ્યો છે, એના માટે અમે આભારી છીએ. આ ઉપરાંત આંખ વિભાગમાં ફ્લેશ ઓટોક્લેવ, ઓટી લાઇટ અને અલ્ટ્રાસોનિક ક્લીનર સહિત મશીન પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.